નમસ્કાર મિત્રો, ગિરીશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન એકમ નંબર 12 ભારતીય લોકશાહી આ એકમના કુલ 40 MCQ પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરશું। તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, વિશ્વના બધા લોકશાહી દેશો કરતા વધારે ખાલી જગ્યા ભારતમાં છે। તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, મતદારો। વિશ્વના બધા લોકશાહી દેશો કરતાં વધારે મતદારો આપણા દેશમાં આવેલા છે। પ્રશ્ન નંબર 2, ભારતમાં ખાલી જગ્યા પુખ્ત વય મતાધિકાર છે। તો આનો ઉત્તર આવશે વિકલ્પ 1, સાર્વત્રિક। ભારતમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર છે, એટલે કે 18 વર્ષથી વધારે ઉંમર હોય તો એ વ્યક્તિ ભારતમાં મત આપી શકે। પ્રશ્ન 3, સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારની પદ્ધતિ ખાલી જગ્યાના સિદ્ધાંત પર આધારિત છે। તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, વ્યક્તિ દીઠ એક મત। સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારની પદ્ધતિ છે એમાં આપણા દેશની અંદર ચૂંટણી થાય ત્યારે એક વ્યક્તિ એક મત આપી શકે, એના સિદ્ધાંત પર આધારિત છે। પ્રશ્ન 4, ખાલી જગ્યા લોકશાહીનો આધાર સ્તંભ છે। તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, ચૂંટણી। ચૂંટણી છે એ લોકશાહીનો આધાર સ્તંભ ગણાય। પ્રશ્ન 5, પ્રબળ અને સંગઠિત ખાલી જગ્યાનું લોકશાહીમાં ખૂબ મહત્વ છે। તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, લોકમત। પ્રબળ અને સંગઠિત લોકમતનું લોકશાહીમાં ખૂબ મહત્વ છે। પ્રશ્ન નંબર 6, ચૂંટણીઓ લોકશાહીની ખાલી જગ્યા છે। તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, પારાશીશી। ચૂંટણીઓ લોકશાહીની પારાશીશી છે। પ્રશ્ન 7, ભારતમાં ચૂંટણી ખાલી જગ્યા મતદાન દ્વારા થાય છે। તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, ગુપ્ત। ભારતમાં ચૂંટણી ગુપ્ત મતદાન દ્વારા થાય છે। પ્રશ્ન 8, ભારતમાં બહુપક્ષીય ખાલી જગ્યા છે। તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, લોકશાહી। ભારતમાં બહુપક્ષીય લોકશાહી છે। પ્રશ્ન 9, જે રાજકીય પક્ષો દેશવ્યાપી છે તે ખાલી જગ્યા પક્ષો કહેવાય છે। તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, રાષ્ટ્રીય। જે રાજકીય પક્ષો દેશવ્યાપી છે તેને રાષ્ટ્રીય પક્ષો કહેવામાં આવે છે। પ્રશ્ન નંબર 10 માર્ચ 2014 સુધીમાં ભારતમાં ખાલી જગ્યા રાજકીય પક્ષો નોંધાયા છે। તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, 1593। 10 માર્ચ 2014 સુધીમાં ભારતમાં 1593 જેટલા રાજકીય પક્ષો નોંધાયા છે। પ્રશ્ન 11, ચૂંટણીમાં રાજકીય પક્ષો ઉપરાંત ખાલી જગ્યા ઉમેદવારો ચૂંટણી લડે છે। તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, અપક્ષ ઉમેદવાર પણ। ચૂંટણીમાં રાજકીય પક્ષો ઉપરાંત અપક્ષ ઉમેદવાર પણ ચૂંટણી લડી શકે। પ્રશ્ન 12, ભારતની લોકશાહી વ્યવસ્થામાં દેશની સૌથી ટોચની સંસ્થા ખાલી જગ્યા અને પાયાનો એકમ ખાલી જગ્યા છે। તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, સંસદ અને ગ્રામ પંચાયત। ભારતની લોકશાહી વ્યવસ્થામાં દેશની સૌથી ટોચની સંસ્થા છે એ સંસદ ગણાય અને પાયાનો એકમ છે એ ગ્રામ પંચાયત ગણાય। પ્રશ્ન 13, ચૂંટણી ખાલી જગ્યાને જીવંત અને ધબકતી રાખે છે। તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, લોકશાહીને। ચૂંટણી છે એ લોકશાહીને જીવંત અને ધબકતી રાખે છે। પ્રશ્ન 14, આપણા દેશમાં પ્રાતિનિધિક ખાલી જગ્યા છે। તો આનો ઉત્તર આવશે વિકલ્પ 1, લોકશાહી। આપણા દેશમાં પ્રાતિનિધિક લોકશાહી છે। પ્રશ્ન 15, આપણા દેશમાં ખાલી જગ્યા લોકશાહી શાસન વ્યવસ્થા છે। તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, સંસદીય લોકશાહી। આપણા દેશમાં સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા છે। પ્રશ્ન 16, યુએસએમાં એટલે કે અમેરિકામાં ખાલી જગ્યા લોકશાહી શાસન વ્યવસ્થા છે। તો આનો ઉત્તર આવશે વિકલ્પ 1, પ્રમુખીય। આપણા દેશમાં સંસદીય લોકશાહી વ્યવસ્થા છે, જ્યારે અમેરિકામાં પ્રમુખીય લોકશાહી શાસન વ્યવસ્થા છે। પ્રશ્ન 17, સત્તા પક્ષ અને વિરોધ પક્ષ ખાલી જગ્યા રથના બે પૈડા છે। તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, લોકશાહી રથના। સત્તા પક્ષ અને વિરોધ પક્ષ લોકશાહી રથના બે પૈડા છે। પ્રશ્ન 18, વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો લોકશાહી દેશ કયો છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ 1, ભારત। વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો લોકશાહી દેશ ભારત છે। પ્રશ્ન 19,
આપણા દેશમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારમાં ખાલી જગ્યા સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, વ્યક્તિ દીઠ એક મત. આપણા દેશમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારમાં વ્યક્તિ દીઠ એક મતના સિદ્ધાંતને સ્વીકારવામાં આવ્યો છે. પ્રશ્ન 20. નીચેનામાંથી કયા દેશમાં પ્રમુખીય લોકશાહી છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, યુએસએમાં એટલે કે અમેરિકા દેશમાં પ્રમુખીય લોકશાહી છે. પ્રશ્ન 21. ચૂંટણીઓ લોકશાહીની શું ગણાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ 1, પારાશીસી. ચૂંટણીઓ લોકશાહીની પારાશીસી ગણાય છે. પ્રશ્ન 22. નીચેનામાંથી કોની ચૂંટણીની કાર્યવાહી ચૂંટણી પંચ દ્વારા થાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, રાષ્ટ્રપ્રમુખની. રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીની કાર્યવાહી ચૂંટણી પંચ દ્વારા થાય છે. પ્રશ્ન 23. લોકમતના ઘડતર માટે ખાલી જગ્યા માધ્યમ ઓછું અસરકારક છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, મુદ્રિત. લોકમતના ઘડતર માટે મુદ્રિત માધ્યમ ઓછું અસરકારક છે. પ્રશ્ન 24. ઈવીએમનું સાચું એટલે કે પૂરું નામ ખાલી જગ્યા છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન. ઈવીએમનું પૂરું નામ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન છે. પ્રશ્ન 25. જે રાજકીય પક્ષો દેશવ્યાપી છે તેને કેવા પક્ષો કહેવાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, રાષ્ટ્રીય. જે રાજકીય પક્ષો દેશવ્યાપી છે તેને રાષ્ટ્રીય પક્ષો કહેવામાં આવે છે. પ્રશ્ન 26. લોકશાહીને જીવંત કોણ રાખે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, ચૂંટણી. ચૂંટણીની પ્રક્રિયા છે એ જીવંત રાખે છે. પ્રશ્ન 27. કયા પ્રકારનો લોકમત લોકશાહીમાં વિશેષ મહત્વ ધરાવે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, પ્રબળ અને સંગઠિત. પ્રબળ અને સંગઠિત લોકમત લોકશાહીમાં વિશેષ મહત્વ ધરાવે છે. પ્રશ્ન 28. નીચેનામાંથી કયું માધ્યમ લોકમતના ઘડતરમાં ફાળો આપતું મુદ્રિત માધ્યમ છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, સામયિકો. જે 15 દિવસે, મહિના દિવસે, અઠવાડિયે સામયિકો પ્રકાશિત થતા હોય એ લોકમતના ઘડતર માટે ફાળો આપતું મુદ્રિત માધ્યમ છે. જ્યારે રેડિયો છે એ શ્રાવ્ય માધ્યમ કહેવાય, આપણે સાંભળી શકીએ. ટેલિવિઝન એ દ્રશ્ય શ્રાવ્ય બંને આપણે જોઈ શકીએ, સાંભળી શકીએ. અને સિનેમા પણ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ કહેવામાં આવે. સામયિકો છે એ પ્રિન્ટ માધ્યમ એટલે કે મુદ્રિત માધ્યમો છે. પ્રશ્ન 29. નીચેનામાંથી કયું માધ્યમ લોકમતના ઘડતરમાં ફાળો આપતું વીજાણુ માધ્યમ છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, રેડિયો. રેડિયો છે એ લોકમતના ઘડતરમાં ફાળો આપતું વીજાણુ એટલે કે શ્રાવ્ય માધ્યમ છે. પ્રશ્ન 30. નીચેનામાંથી કયું માધ્યમ લોકમતના ઘડતરમાં ફાળો આપતું મુદ્રિત માધ્યમ છે? તો આનો ઉત્તર આવશે દૈનિક વર્તમાનપત્રો. છાપા જે દરરોજ આવે છે એ મુદ્રિત માધ્યમ કહેવાય. પ્રશ્ન 31. નીચેનામાંથી કયું માધ્યમ લોકમતના ઘડતરમાં ફાળો આપતું વીજાણુ માધ્યમ છે એટલે કે ઇલેક્ટ્રોનિક માધ્યમ છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, ટેલિવિઝન. જો અઠવાડિકો, પાક્ષિકો, વર્તમાનપત્રો 3 મુદ્રિત માધ્યમો છે, જ્યારે ટેલિવિઝન છે એ વીજાણુ માધ્યમ છે. પ્રશ્ન 32. ભારતમાં કેટલા પ્રકારના રાજકીય પક્ષો છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, 2. ભારતમાં 2 પ્રકારના રાજકીય પક્ષો છે. પ્રશ્ન 33. નીચેનામાંથી કયો પક્ષ રાષ્ટ્રીય પક્ષ છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા. કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા છે એ રાષ્ટ્રીય પક્ષ છે. પ્રશ્ન 34. નીચેનામાંથી કયો પક્ષ રાષ્ટ્રીય પક્ષ નથી? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, રાષ્ટ્રીય જનતા દળ. રાષ્ટ્રીય જનતા દળ છે એ રાષ્ટ્રીય પક્ષ નથી, જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ રાષ્ટ્રીય પક્ષ છે. કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા અને ભારતીય જનતા પક્ષ આ 3 રાષ્ટ્રીય પક્ષો છે. પ્રશ્ન 35. નીચેનામાંથી કયો પક્ષ પ્રાદેશિક રાજકીય પક્ષ છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, તૃણમૂલ કોંગ્રેસ. તૃણમૂલ કોંગ્રેસ એ પ્રાદેશિક એટલે કે રાજ્ય પૂરતો સીમિત રાજકીય પક્ષ છે. પ્રશ્ન 36. સંસદીય સરકારમાં સંપૂર્ણપણે કોને જવાબદાર છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, લોકસભાને. સંસદીય સરકાર સંપૂર્ણપણે લોકસભાને જવાબદાર છે. પ્રશ્ન 37. નીચેનામાંથી કોની ચૂંટણીની કાર્યવાહી ચૂંટણી પંચ દ્વારા થાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, ઉપરાષ્ટ્રપ્રમુખની. ઉપરાષ્ટ્રપ્રમુખની ચૂંટણીની કાર્યવાહી ચૂંટણી પંચ દ્વારા થાય
છે. પ્રશ્ન 38. વિશ્વના બધા લોકશાહી દેશો કરતાં વધારે ખાલી જગ્યા ભારતમાં છે. તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, મતદારો. વિશ્વના બધા લોકશાહી દેશો કરતાં વધારે મતદારો ભારતમાં છે. પ્રશ્ન 39. ભારતમાં ખાલી જગ્યા પુખ્ત વય મતાધિકાર છે. તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, સાર્વત્રિક. ભારતમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર છે. છેલ્લો પ્રશ્ન 40મો પ્રશ્ન. સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારની પદ્ધતિ ખાલી જગ્યાના સિદ્ધાંત પર આધારિત છે. તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, વ્યક્તિ દીઠ એક મત. સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારની પદ્ધતિ વ્યક્તિ દીઠ એક મતના સિદ્ધાંત પર આધારિત છે. જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ, વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.